સવારમાં હું થઈ જતો નાહી ધોઈને તૈયાર ચમકે આપણે જવાનું છે આજે ઓગળ તો આપણે આપણી પ્રજાને લઈને નીકળી પડ્યા ઓગળ બાજુ ચમકે આપણે મોનતા હતી હેડતા જવાની ખાલી હો જવાની આબાની નહીં આબાનું તો ગાડી તો આપણે પોકી ગયા ઈશ્વરવા પોકીને આપણને લાગી હતી ભૂખ તો આપણે લઈ લીધો થોડોક પડે કામ ખોટું ના લગાડતા પાછા થોડોક જ દીધા આ છે આપણી મોટી મમ્મી એની મોનતા હતી તો આપણે પોકી ગયા ફાઇનલી ખારેચરના શીતળ પાસે તો આપણે પોકી ગયા ફાઇનલી પુલ પાસે પુલે જ પહોંચ્યા હજી ઓગળ નહીં પહોંચ્યા બોર્ડ જોઈને એવું ના લગાતા ઓગળ પહોંચ્યા આગળ આપણી પ્રજાદારી છે ને આપણે ચીડી અડરાશે જેમ કે આપણને લાગ્યું તો થાક તો આપણે થોડાક હળવા અડર પછી આપણને લાગ્યું થાક તો આપણે બેસી જતા રસ્તા વચ્ચે लेकिन एक सेकंड આ છે અમારી ચૂટકી આ તો સીટ ઘરથી હરતી આવેલી તો એ થાક નહીં લાગ્યો ને મને થાક લાગ્યો તો આ તો દોડેલી છે તમે જુઓ ખાલી તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા હતા ઓગળ અને એડીને તો ઉડ નીકળી જાય આ છે આપણી પ્રજા ઉપર પ્રજાદારી જવા છે ને કે ભેગું નહીં થવા છે તો એ મન તો ઓળખતા જ હશે મારે તો કહેવાની જરૂર જ નહીં તો ફાઇનલી આપણે મંદિરની અંદર એન્ટ્રી લઈને જે આપણે મોની લીધી હતી એક મોનતા એ મોનતા ચી હું તને કહી દઉં આપણે મોનીથી 1000 ફોલોવરની મોનતા 1000 ફોલોવર થઈ જાય ને તો આપણે આવીશું આવતી પૂનમે તો આપણે કરી લીધા હતા પછી દર્શન પછી આપણે આવી જતા બગીચા બાજુ બગીચામાં તો છોકરો ચેવો તાચી રહ્યો મને તો મજા આવ્યો જોઈને પાછી હું તો ઉતરતો જ નહીં ગતું પછી આપણને આવી જતી ગાડી લેવા તો ફાઇનલી આપણે ઘરે જવાનો વારો આવી ગયો હતો એટલે બાઇક આવી ગયું બસમાં આડું તો જય માતાજી મિત્રો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને લાઇક એન્ડ ફોલો તો ભૂલતા જ નહીં પાછા કરતા જ